હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એકવાર ફરી. તો આજના વિડીયોમાં આપણે અંગ્રેજી વાક્યો બનાવતા શીખવાના છે. પ્રશ્નાર્થ વાક્યો. જેમ ગુજરાતીમાં આપણે પ્રશ્નો પૂછીએ છીએ એવી જ રીતે અંગ્રેજીમાં પ્રશ્નો પૂછવાના છે, જેને WH ક્વેશ્ચન્સ કહેવાય છે. તો જેમ ગુજરાતીમાં આપણે કોઈને કહીએ છીએ કે પૂછીએ છીએ, તમે કોણ છો? તમારું નામ શું છે? કામ શું કરો છો તમે? આવી રીતે આપણે ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે. આ તો માત્ર ઉદાહરણ આપ્યા તમને, બાકી પ્રશ્નો ઘણા પૂછતા હોય છે. તો આ બધા પ્રશ્નો અંગ્રેજીમાં પૂછતા શીખવાનું છે માટે આપણે WH ક્વેશ્ચન શીખવા પડશે. અંગ્રેજીમાં સવાલ પૂછવા માટે આ 9 શબ્દો અને તેના ગુજરાતી અર્થ આવડવા જોઈએ. WHO હુ એટલે કોણ, વોટ એટલે શું, હુમ એટલે કોને, હુઝ ના 3 શબ્દો છે, કોનો, કોની, કોનું, વિચ કયો, કયું, કઈ, વાય કેમ, વેર ક્યાં, અને વેન ક્યારે, હાઉ કેવી રીતે વાળામાં 3 રીતના પ્રશ્નો બનતા હોય છે, જે આપણે આગળ જોઈશું. હવે બધાને એક એક કરીને ઉદાહરણ સહિત જોઈએ. તો પહેલાં આવે છે હુ, કોણ. કોઈને પણ આપણે પ્રશ્ન પૂછીએ કે તમે કોણ છો, તો અંગ્રેજીમાં આપણે જે શબ્દ વાપરશું તે છે તમે માટે યુ, અને કોણ માટે આપણે વાપરશું આર, અને તમે કોણ માટે આપણે જે શબ્દ લઈશું તે છે હુ આર યુ. આવી રીતે બીજી કોઈ પણ જગ્યાએ કોણ શબ્દ વપરાય ત્યાં હુનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવાનો. જેમ આપણે ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે, એમાં આ ધ્યાન રાખવાનું. ત્યારબાદ હવે જોઈએ વોટ એટલે શું. તમે શું કરો છો? તો વોટ આર યુ ડુઈંગ. અહીંયા બાકી બધુંનું તો બરાબર જ છે, અને જ્યાં તમે શું માટે આપણે વોટ વાપર્યું છે, અને બીજું બધું જેમ વાક્ય રચના છે એ પ્રમાણે જ વાપરવાના છે શબ્દો, જે તમને આવડવા જોઈએ. અહીંયા હુમ એટલે કોને. નાવ્યા દર અઠવાડિયે કોની મદદ કરે છે? તો હુમ ડઝ નાવ્યા હેલ્પ એવરી વીક? હુમ અહીંયા કોની. જ્યારે કર્મની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ કે એવું હોય ત્યારે આપણે હુમનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા નાવ્યા, હુમ ડઝ નાવ્યા હેલ્પ એવરી વીક. નાવ્યા દર અઠવાડિયે કોની મદદ કરે છે? બરાબર. આવી રીતે અન્ય શબ્દો પણ તમે જોઈ શકો છો અને વાક્યો બનાવી શકો છો. જાતે પ્રેક્ટિસ કરવાનું રાખવાનું. ત્યારબાદ અહીં આવે છે હુઝ એટલે કોને, કોનું, કોની. અહીંયા આ ગાડી કોની છે? તો હુઝ કાર ઇઝ ધીસ. અહીંયા ગાડી છે એટલે આપણે કોની બોલ્યા, અને અહીંયા કોઈ મકાન હોત તો આપણે શું બોલતા કે આ મકાન કોનું છે? તો ત્યાં આપણે કોનું પણ આમાં જ આવી જતું, એટલે ખાલી વસ્તુનો ફરક પડશે એટલે બોલવામાં ફરક પડી જશે. ગાડી છે તો આપણે કોની એમ કહેશું, જ્યારે કોઈ મકાન હોય તો તેને કોનું એમ કહેશું, અને તું કોને કહે છે એવું કહીશું તારે આ બધું હુઝમાં જ આવી જશે. એટલું ધ્યાન રાખવાનું. કોને, કોનું, કોની આ બધા વસ્તુઓ જે છે શબ્દો એવાળા પ્રશ્નો હુઝમાં આવશે. ત્યારબાદ જોઈએ અહીંયા વિચ એટલે કઈ, કયું અહીંયા લખવામાં પ્રોબ્લેમ થઈ છે, કાંઈ લખાઈ ગયું છે. તો આકાશને કઈ ગાડી ગમે છે? વિચ કાર ડઝ આકાશ લાઈક. અહીં આકાશને કઈ ગાડી ગમે છે? તો કઈ માટે આપણે વિચ વાપર્યું છે, ગાડી માટે કાર, અને આકાશ લીધું છે, અને ગમે છે માટે લાઈક લીધું છે. આપણે વાક્ય રચના તો તમને શીખવાડી જ છે, બીજા શબ્દોને બધું તમારે તૈયારી કરતી રહેવાની છે. અને આપણે અહીંયા માત્ર પ્રશ્નાર્થ વાક્ય શીખી રહ્યા છે, એટલે વિચ કાર ડઝ આકાશ લાઈક. બરાબર. વાક્ય સમજાવવું જોઈએ કે આકાશને કઈ ગાડી ગમે. આવી જ રીતે અન્યનો પણ આપણે પ્રેક્ટિસ કરતું રહેવાનું છે. આવા મેં તો માત્ર 1-2 ઉદાહરણથી સમજાવું છું. તમારે જાતે તૈયારી કરવા માટે હજુ બીજા વાક્યોની તૈયારી કરતું રહેવાનું છે. ઘણા વાક્યો છે જે તમે બનાવી શકો છો, અને પ્રેક્ટિસ કરવાથી જ આવડશે. એટલે તૈયારી કરવા માટે અને વધુ સારી રીતે અંગ્રેજીમાં આ પ્રશ્નો પૂછવા માટે, બોલવા માટે તમે પ્રેક્ટિસ કરેલી રાખજો. અને આગળના જે છે પ્રશ્નાર્થ વાક્યો એ આગલા વિડીયોમાં જોશું. આ વિડીયોમાં ફક્ત આટલા જ શીખવાડું છું, જેના પર તમે કોન્સન્ટ્રેટ કરો અને તૈયારી કરતા રહેજો. બરાબર.
આટલું જ આજના વિડીયો માટે.